નરેન્દ્ર મોદી વડોદરામાંથી લાખો સમર્થકો સાથે ઉમેદવારી કરવાના છે, ત્યારે મોદીના ડમી ઉમેદવાર તરીકે સાંસદ બાળુ શુક્લનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના ટેકેદાર તરીકે રાજવી પરિવારમાંથી રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ, સ્વર્ગસ્થ મકરંદ દેસાઈના પત્ની શ્રીમતી નીલાબેન દેસાઈ, ભાજપના વડોદરા એકમના સ્થાપક ભૂપેન્દ્ર પટેલ, ચાની લારી ચલાવનાર કાર્યકર કિરણ મહિડા રહેનાર છે. અલબત્ત નરેન્દ્ર મોદીની વડોદરા આગમનને અભૂતપૂર્વ બનાવવા ભાજપ મક્કમતાથી કામે લાગી ગયો છે, ત્યારે ચાની લારીવાળા કિરણ મહિડાએ મોદીના ટેકેદાર તરીકેની પસંદગીથી આનંદની અનુભૂતિ અનુભવી હતી અને પક્ષમાં નાના કાર્યકરની કદરનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. મોદીજી એક એવા વ્યક્તિ છે વડાપ્રધાન તરીકે કે નાનામાં નાના વ્યક્તિને, ચાવાળા વ્યક્તિને એમના ટેકેદાર રાખે. એ ભારતીય જનતા પાર્ટીમાં જ આવું બની શકે, બીજી કોઈ પાર્ટીવાળાનો એ એવું નથી કે એ કરી શકે આવું. શહેરમાં મોદીના આગમન સાથે જ રાજકીય ફલક પર વ્યાપક ઉત્તેજના વ્યાપી છે. તેમાંય નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ ભારે ચર્ચા છે. કહેવાય છે કે મોદીને મળવા કે જોવા લાખો લોકો માર્ગ પર ઉભરાશે. તેવામાં સુરક્ષા વ્યવસ્થા પોલીસ માટે સૌથી કપરી કસોટી હશે.